નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું ગાંધીનગરથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે। આપને જણાવી દઈએ કે અહીં સેક્ટર 4 વિસ્તારમાં ગેસના બાટલામાં જોરદાર બ્લાસ્ટ થતા આગ ઓલવવા આવેલા 4 ફાયર ફાઇટર્સ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા। તેમની હાલતને જોતા તાત્કાલિક ધોરણે તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ ઘટના રાતે લગભગ 10 થી 11 વાગ્યાની વચ્ચે બની હતી અને આ ઘટના બની હતી જેની જાણકારી મળતા જ સ્થાનિક રહીશોએ તાત્કાલિક ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને જાણ પણ કરી હતી અને મામલે ફાયર ફાઇટર્સ વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે અમને ગાંધીનગરના સેક્ટર 4માં જાહેર શૌચાલયની પાછળ આવેલા ઝૂંપડામાં આગ લાગી હોવાની જાણકારી આપતો એક કોલ આવ્યો હતો, જેના પર ત્વરિત કાર્યવાહી કરતા ટીમને રવાના કરવામાં આવી હતી। ઘટના સ્થળે પહોંચતા જ ટીમ દ્વારા આગ ઓલવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવતા જ શૌચાલયની પાછળ આવેલા આગમાં લપેટાયેલા ઝૂંપડામાં ગેસના બાટલામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેની લપેટમાં ફાયર ફાઇટર્સની ટીમના 4 સભ્યો આવી ગયા હતા। ચારેયની હાલત અત્યારે ગંભીર જણાવાઈ રહી છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે।